લાંબી છે, ઓલમોસ્ટ 100-150 ફૂટ જેટલી લાંબી આ વાવ છે મિત્રો. નાગદેવતાનું મંદિર અને બાજુમાં વાવ છે. વાવની બાજુમાં જ જસ્ટ રામજી મંદિર છે મિત્રો. તો જો મિત્રો, આ છે વછરા દાદાનું મંદિર. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયો એવા નવા વ્લોગ સાથે. ઘણા ટાઈમ પછી, ઘણા સમય પછી આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે મિત્રો. તો અત્યારે અમે આવી ગયા છીએ વીર વછરાજ દાદા મંદિરે. જી હા મિત્રો, અને ક્યાં આવેલું છે એ તમને આ વિડીયોમાં માહિતી આપશું અને પૂરો ઇતિહાસ પણ જાણવા મળશે. તો અત્યારે અમે આવી ગયા છીએ મારી બાઇક લઈને, અને અમારી સાથે છે હિતેશભાઈ અને તેમનો છોકરો. અને તમે જોઈ શકો છો આપણે પહેલી બાજુથી આવેલા છીએ મહુવા બાજુથી, અને મહુવાથી ઓલમોસ્ટ આ જગ્યા 6-7 કિલોમીટર દૂર પડે છે મિત્રો. અને આ તમે જોઈ શકો છો લખેલું છે જય વીર વછરાજ દાદા. તો વિડીયોમાં બનાવી રહેજો મારી સાથે એન્ડ સુધી, કારણ કે પૂરો ઇતિહાસ તમને આ વિશે બતાવશું મિત્રો. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ છીએ. ચાલો મિત્રો, સૌથી પહેલાં તો આપણે ગેટ છે, ગેટની અંદર જઈએ છીએ અને સામેની બાજુ આપણે મંદિર છે. તો આપણે ગેટની અંદર જઈશું અને તમે જોઈશો ઘણા લોકો અહીં આજે દર્શન કરવા આવેલા છે. ભક્તોની ભીડભાડ બતાવી શકું તમે જોઈ શકો છો. અને અમારા હિતેશભાઈ. તો ચાલો ફટાફટ આપણે અંદર જઈએ. અને અહીંયા એક વાવ પણ છે, એ પણ તમને આ વિડીયોના માધ્યમથી બતાવશું તો મિત્રો. તો બન્યા રહેજો. મિત્રો, તમે ગેટની અંદર એન્ટર થતા જ તે તમે સામેની બાજુ જોઈ શકો છો વીર વછરાજ દાદાનું મંદિર, અને આ બાજુ આરામગૃહ છે. તો ઘણા ભક્તો આજે દર્શન કરવા અહીં આવેલા છે, અને દર વર્ષે અહીંયા મેળો પણ હોય છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો ઘણા લોકો છે અહીંયા જેની માનતા કરતી હોય, માનતા કરવા પૂરી કરવા પણ આવતા હોય છે, અને કથા કરવા પણ લોકો અહીંયા આવતા હોય છે. અને દર વર્ષે અહીંયા હવનનું પણ આયોજન હોય છે, મોટો મેળો પણ હોય છે મિત્રો. તો એ પણ તમને માહિતી આ વિડીયોના માધ્યમ આપશું. સૌથી પહેલાં આપણે તો દર્શન કરી આવીએ દાદાના, અને પછી આપણે વિડીયોમાં મળીએ. તો જો મિત્રો, આ છે વછરાજ દાદાનું મંદિર, જે હાલ આપણે નવું બનેલું છે. અને પહેલાં પણ જૂનું હતું, જૂનું હતું ને. અને તમે જોઈ શકો છો. તો આપણે ત્યાં પણ આપણે દાદાના દર્શન કરશું અને ઇતિહાસ વિશે માહિતી લઈશું. અને લોકો જો અહીંયા કથા કરવા આવ્યા છે, તમે જોઈ શકો છો ઘણા લોકો અહીંયા દર્શને આવેલા છે. જેની માનતા હોય માનતા પૂરી કરવા પણ આવતા હોય છે. આપણે તેની બાજુથી સામેના ગેટ છે એ બાજુથી આવેલા છે, અને આ બાજુ બીજો ગેટ છે. અને લોકો ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા આવ્યા છે, તમે જોઈ શકો છો. આ છે મંદિર પરિસર. જોઈ શકો સામેની બાજુ આપણે વાવ પણ છે, એ વાવ તરફ પણ આપણે જઈશું. તો સૌથી પહેલાં તો આપણે દાદાના દર્શન કરીએ. અને આપણે છે હિતેશભાઈ. હિતેશભાઈ, હું શું કહેતા હતા તમે? શું કહેતા હતા? દર વર્ષે મેળો ક્યારે હોય? દર વર્ષે વૈશાખ મહિનાની છઠને દિવસે હવન કરે છે. વર્ષે અહીં છઠને દી આપણે મેળો પણ હોય છે. તો તે પણ ક્યારેક આપણે આવશું મેળાના દિવસે. તો ચાલો સૌથી પહેલાં આપણે દાદાના દર્શન કરી આવીને. અહીંયા તો લખેલું છે કે ભાઈ મંદિરમાં ફોટોશૂટ વિડીયો શૂટ કરવાની મનાય છે, છતાં પણ આપણે અંદર દાદાના દર્શન થાય તો તમને કરાવશું, શૂટિંગ તમે લઈશું. ચાલો ફટાફટ આપણે અંદર જઈએ અને મળીએ. દાદાના દર્શન કરી લીધા, અને અહીંયા બીજું એક મંદિર પણ છે. તમે દેખાડી દઉં કે નાગદેવતાનું મંદિર છે. આપણે જઈએ અંદર, અને એ પહેલાં તમને જણાવી દઉં કે આ જગ્યા તમને અહીંયા આવવું હોય તો ભાવનગર જિલ્લા મહુવા તાલુકામાંથી 5 થી 6 કિલોમીટર દૂર આવેલું છે. અને ડુંડાસ ગામમાં આવેલું છે મિત્રો. નાનું એવું ગામ છે, સરસ મજાનું ગામ છે. અને ત્યાં આપણે મંદિર આવે છે, અને બહુ પ્રખ્યાત છે મિત્રો. નાનું એવું છે પણ છતાં પણ. અને જો કોઈ ભાવનગરથી આવવા માગતો હોય તો ભાવનગરથી ઓલમોસ્ટ 100 થી 110 આસપાસ જેવું થાય છે, અને મહુવાથી 6-7 કિલોમીટર જેવું થાય છે. તો તમે તમારું બાઇક લઈને, પર્સનલ વાહન, લોકલ વાહન લઈને તમે અહીંયા આવી શકો છો મિત્રો. અને અહીંના દાદાની ઇતિહાસની વાત કરીએ તમને, તો તમને જણાવી દઈએ કે જ્યારે દાદાના વછરાજ દાદાના જ્યારે ચોરીના ફેરા ફરાતા ત્યારે એ ગૌ માતાની સેવા કરવા ગયા. અને ગૌ માતાની સેવા કરતાં લડતા જ્યારે પાછળથી અમુક લૂંટારાઓએ પાછળથી ઘા કર્યો, અને દાદાનું મસ્તક અલગ થઈ ગયું જ્યારે. અને છતાં પણ 3-3.5 દિવસ સુધી તેમનું ધડ લડતું રહ્યું મિત્રો. આ હતી એની ઇતિહાસ, અને ઘણો ઇતિહાસ લાંબો છે. ગૂગલ સર્ચ કરીને તમે જોઈ લેજો. અને એ સમયના શૂરવીરો આવા તો ઘણા હતા મિત્રો. અત્યારના આ સમયમાં તો શૂરવીર તમને જોવા પણ ન મળે. તો આવા શૂરવીરો માટે સલામ છે મિત્રો. તો ચાલો આપણે અહીંયા મંદિર છે નાગદેવતાનું, એ પણ દર્શન કરશું. અને પછી આપણે અહીંયા વાવ પણ છે, એ પણ તમને બતાવી દઉં. અમારી પાછળ મંદિર છે અને અહીંયા વાવ છે, દેખાડી દઈ. આ છે નાગદેવતાનું મંદિર, આ તમે જોઈ શકો છો. ને
ઉપર લખેલું છે અને સામે વાવ છે તે પણ દેખાડું છું. અને હવન કુંડ છે. દર વર્ષે તમે અહીંયા આવો છો તો દર વર્ષે અહીંયા હવનનો પણ આયોજન હોય છે. હજારોમાં લાખોની સંખ્યામાં મેળો પણ હોય છે અને રાત્રે ભજન કીર્તનનો પણ પ્રોગ્રામ હોય છે. તો ચાલો આપણે પહેલાં નાગદેવતાના દર્શન કરીએ અને પછી આપણે વાવ બતાવીએ તમને મિત્રો. હા તમે આપણે નાગદેવતાના દર્શન કરી લીધા. વીર વછરાજ દાદાના પણ દર્શન કરી લીધા. અને હવે તમને એ પછી આપણે અહીંની વાવ છે એ પણ દેખાડીશ મિત્રો. ફરી એકવાર તમને કહી દઉં કે તમે જો આ જગ્યામાં આવવા માંગતા હોય તો ભાવનગરથી ઓલમોસ્ટ 110 આસપાસ જેવું થાય છે. અને મહુવા તાલુકાની અંદર આવેલ છે. મહુવાથી 6 થી 7 કિલોમીટર દૂર આ જગ્યા આવેલી છે. તમે પર્સનલ વાહન લોકલ વાહન લઈને તમે અહીંયા આવી શકો એમ છો. ડુંડાસ ગામ છે મિત્રો. અને અમે લોકો અત્યારે આવેલા છીએ અમારી બાઇક લઈને. તો તમે અહીંયા જ્યારે પણ આવવું હોય ત્યારે તમે આવી શકો એમ છો મિત્રો. કોઈ પણ તમારું લોકલ પર્સનલ વાહન કરીને આવી શકો છો. અને તમે જુઓ અહીંયા હવનકુંડ છે. અને ચાલો આપણે ફટાફટ આપણે અહીં વાવ એક છે. જો કે અંદર તમને જવા નહીં મળે કારણ કે અહીંયા તાળું મારેલું છે. અને તમને અહીંથી બતાવી દઈએ તમે મિત્રો. જુઓ હા અહીંયા વાવ છે જે પાણી ભરેલું છે અને ઘણી લાંબી છે. ઓલમોસ્ટ 100-150 ફૂટ જેટલી લાંબી આ વાવ છે મિત્રો. અહીં અત્યારે બધું જવાતું નથી. દરવાજો બંધ છે મિત્રો. ને તમે જોઈ શકો છો ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા આજની તારીખમાં આવેલા છે. તમે અહીંયા માનતા રાખી હોય એ લોકો પણ અહીંયા આવતા હોય છે. અને કથાનો આયોજન કરવા માટે પણ એ લોકો અહીંયા આવતા હોય છે મિત્રો. વિડીયોને જાજો બને શેર કરતા રહેજો. વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. અને વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને લોકો અહીંયા ના આવ્યા હોય એ આવી શકે. આ વિડીયોના માધ્યમથી આ જગ્યા વિશે જાણે. મિત્રો આપણે વાવની બાજુમાં જ એક મંદિર છે જે રામજી મંદિર છે મિત્રો. એ પણ તમને જરીક બતાવી દઈએ. તમે જોઈ શકો છો રામજી મંદિરના તેમનું મંદિર પરિષદ. તો ચાલો આપણે મંદિરમાં જઈએ અને એ પણ તમને દર્શન કરાવી દઈએ મિત્રો. તમે જોઈ શકો છો આપણે નાગદેવતાનું મંદિર અને બાજુમાં વાવ છે. વાવની બાજુમાં જ જસ્ટ રામજી મંદિર છે મિત્રો. તો ત્યાં પણ તમે દર્શન આ વિડીયોના માધ્યમથી કરી શકો. તમે જોઈ શકો છો તો આ છે રામજી મંદિર મિત્રો. તો મિત્રો આ વિડીયો આપણે આ વ્લોગ અહીંયા પૂર્ણ કરશું. વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા જજો. અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. મળશું આપણે નેક્સ્ટ વ્લોગ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.